મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। મારા પતિ તેમના પોતાની આંખોથી જોઈ શકતા ન હતા। તે આંધળા થઈ ગયા હતા। હવે તેને કંઈ દેખાયું રહ્યું હતું નહીં અને મારી સાસુને પણ ક્યાંક આવવા જવાનો ખૂબ જ પ્રોબ્લેમ આવી રહ્યો હતો। એટલે અમે એક કાર લઈ લીધી, પરંતુ કાર ચલાવવા માટે ડ્રાઈવર પણ જોઈતો હતો। અમે એક ડ્રાઈવર રાખી દીધો। તે અમારી સાથે જ રહેતો હતો અને અમને જ્યાં પણ જવાનું થાય તો અમને લઈ જતો હતો। ડ્રાઈવર દેખાવામાં ખૂબ જ સુંદર હતો અને હું પણ ખૂબ જ સુંદર હતી। મને પણ કોઈ પણ પહેલી વાર જોઈ લે તો બસ મારા જ દીવાના થઈ જાય અને મને પામવાની ઈચ્છા રાખે। હવે અમારો ડ્રાઈવર પણ કંઈ આવું જ વિચારી રહ્યો હતો। શરૂઆતમાં તો મેં તેમની ઉપર કંઈ ખાસ ધ્યાન આપ્યું નહીં। મેં વિચાર્યું કે થોડા દિવસો તેને ઇગ્નોર કરું, પરંતુ થોડા દિવસો પછી મેં તેની ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું, કેમ કે તે મને અરીસામાંથી અલગ અજીબ ઇશારા કરવા લાગ્યો। એક વખતની વાત છે, જ્યારે અમે બહારથી આવી રહ્યા હતા તો મેં ડ્રાઈવરને કહ્યું કે તે પણ અમારી સાથે ઘર પર રોકાઈ શકશે, કેમ કે અમારા ઘરમાં પણ 4 રૂમ તો ખાલી હતા। ત્યારે તે માની ગયો અને અમારા ઘર પર જ રહેવા લાગ્યો। પહેલો તો તે દૂર રહેતો હતો, એટલે તેને બોલાવીને થોડો સમય લાગતો હતો, પણ હવે તો ફક્ત એક ઇશારે કરી તો હાજર થઈ જતો હતો। એક રાતે હું તેમના જમવાનું આપવા તેમના રૂમમાં ગઈ તો તેમણે કહ્યું કે રાતના 12 વાગે મને મળજો, થોડી વાતો કરવાની છે। મેં કહ્યું ઠીક છે, કોશિશ કરીશ। રાતે જ્યારે મારા પતિ સૂઈ ગયા તો હું ડ્રાઈવરના રૂમમાં ચાલી ગઈ। મને જોઈને તેનો ચહેરો પર ચમક આવી ગયું હતું તો જઈને મેં સીધી તેમના બેડ ઉપર બેસી ગઈ અને તેણે મારો હાથ પકડી અને બોલ્યો કે તમે ખૂબ જ સુંદર છો। ત્યારે હું મુસ્કરાઈ અને નીચે જોવા લાગી તો મિત્રો, મારું નામ વિશ્વા અને હું પરણેતર મહિલા છું। અમે નાનકડા ગામમાં રહીએ છીએ। મારી ઉંમર ત્યારે 26 વર્ષની હતી। મારા પરિવારમાં મારા માતા પિતા અને મારા નાના ભાઈ અને બહેન હતા। અમે બધા ખૂબ જ ખુશ હતા। ત્યારે મારા લગ્નની ઉંમર થઈ ગઈ હતી તો ઘરવાળાએ મારા લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું। એક દિવસ એવા છોકરાને ત્યાંથી વાત આવી। તે છોકરો રેલવેમાં હતો અને તેનો પગાર પણ ખૂબ જ સારો હતો, એટલે ઘરવાળાએ કોઈ પણ રાહ જોયા વગર મારા લગ્ન તેની સાથે નક્કી કરી દીધા। લગ્ન પછી હું સાસરે આવી ગઈ। ત્યાં મારા સાસુ સસરા અને દેવર રહેતા હતા। ઘર ખૂબ જ સુંદર હતું અને ત્યાં કોઈ પણ વસ્તુની કમી હતી નહીં। મારા પતિ મહિનાની રજા ઉપર આવ્યા હતા। ખબર પડી નહીં મહિનો ક્યારે પસાર થઈ ગયો અને તે ફરી કામ ઉપર નીકળી ગયા। હું ઘરમાં બધા કામ કરીને ફ્રી થઈ જતી, પણ પછી સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જતો હતો, કેમ કે મારા નવા લગ્ન થયા હતા, તેથી મને ખૂબ જ મન કરી રહ્યું હતું। એક દિવસ મારા દેવર મારા રૂમમાં આવીને કહેવા લાગ્યા, ભાભી તમે એકલા કેમ બેઠા છો? મારી સાથે વાતો કરો અથવા તો કઈ રમત રમો અથવા કોઈ મૂવી જોઈ લ્યો। ત્યારે મેં કહ્યું કે દેવરજી, અત્યારે તો મારે કોઈ પણ વસ્તુમાં મન નથી લાગતું, પણ ધીરે ધીરે લાગી જશે, કેમ કે અત્યારે હું આ ઘરમાં નવી જ છું। પછી એક દિવસ મેં મારી સાસુને કહ્યું કે સાસુમાં, મને મારા માવતરે જવું છે, મન થઈ રહ્યું છે, બસમાં ધક્કા ખાવા શું કામ જવું? ત્યારે મેં કહ્યું ઠીક છે। પછી આગળ દિવસે હું મારા માવતરને ત્યાં જવા માટે વિનોદની સાથે નીકળી ગઈ। વિનોદે મને ઘર પર છોડી દીધી અને તરત જ તે પાછા નીકળી ગયા। મેં તેને રોકવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેને ના પાડી દીધી। તેને તો ચાય પણ પીધી નહીં કે પાણી પણ પીધું નહીં, બસ એટલું બોલ્યા કે ભાભી મને જરૂર કામ છે અને તે ચાલ્યા ગયા। મને મારા માવતરમાં આવીને 5 દિવસ થઈ ગયા હતા, પરંતુ અહીંયા આવીને પણ મને થોડુંક અજીબ લાગી રહ્યું હતું, એટલે મેં 6થા દિવસે હું બસ પકડીને મારા સાસરે પાસે ચાલી ગઈ। ઘરે આવીને મેં મારા દેવર વિનોદને પૂછ્યું કે જીગર, ઘરમાં બધું ઠીક છે? તો તેમને કહ્યું કે હા ભાભી, બધું ઠીક છે। મેં કહ્યું કે ભગવાનને શુક્ર છે કે બધું ઠીક છે। મારા સાસરે આવ્યાના થોડા દિવસ પછી મારા દેવર વિનોદના દુબઈ માટે વિઝા આવી ગયા અને પછી તે દુબઈ ચાલ્યા ગયા। હવે ઘરમાં બસ મારી સાસુમાં અને મારા સસરા રહી ગયા હતા। પછી એક રાતે અચાનક મારા સસરાને હાર્ટ એટેક આવ્યો અને અમે તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં તેમનું મૃત્યુ થઈ ગયું। પછી આવી રીતે એક દિવસ રેલવે ઓફિસથી ફોન આવ્યો। ત્યાંથી પૂછવામાં આવ્યું કે શું તમે મુકેશના ઘરેથી બોલી રહ્યા છો? મેં કહ્યું હા।
તો તે બોલ્યા કે મુકેશની ડ્યુટીના સમયે માથા ઉપર ઈજા થઈ ગઈ છે, જેથી તે હવે જોઈ નથી શકતા. આ સાંભળતા જ હું જોરથી રડવા લાગી. મારી સાસુમાએ મને પૂછ્યું કે શું થયું દીકરી, પરંતુ હું કંઈ બોલી શકી નહીં અને બસ રડતી રહી. પછી મારી સાસુમાએ ફોન ઉપર વાત કરી. તેમને પણ ખબર પડી તો તે પણ બેભાન થઈ ગયા. આવી પરિસ્થિતિમાં હું શું કરું? ઘરમાં કોઈ હતું નહીં. પછી મેં પડોશમાં રહેતા એક છોકરાને બોલાવ્યો અને મારી સાસુને લઈને હોસ્પિટલ ગઈ. ડોક્ટરે કહ્યું કે તે કોમામાં ચાલી ગઈ છે. પછી 5 દિવસ સુધી તે હોસ્પિટલમાં જ હતા અને મારી સાસુમાં પણ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. હવે હું ઘરમાં એકલી જ રહી ગઈ હતી. ત્યારે મેં મારા પતિ સાથે ફોન ઉપર વાત કરી તો તે પણ કહ્યું કે હવે હું કામ કરવા માટે લાયક નથી, એટલે હું પાછો આવી રહ્યો છું. બીજા જ દિવસે મારા પતિ ઘરે પાછા આવી ગયા, કેમ કે તે હવે આંધળા થઈ ગયા હતા અને કંઈ કામ કરી શકે તેમ હતા નહીં. હવે હું મારા પતિનું ધ્યાન સારી રીતે રાખવા લાગી. રેલવે વાળા એટલા સારા હતા કે મારા પતિને આંધળા થઈ ગયા પછી પણ તેમને પેન્શન આપવા લાગ્યા. મારા પતિને પેન્શન ઠીકઠાક મળી રહ્યું હતું, તેથી સારી એવી આવક આવી રહી હતી. પરંતુ જ્યારે પણ ક્યાંક જવાનું હતું તો ખૂબ જ મુશ્કેલી પડતી હતી. એટલે અમે એક ડ્રાઈવર રાખી લીધો. પેન્શનના પૈસા બેંકમાં જમા કરાવી દેતા, તેની ઉપર વ્યાજ પણ મળતું હતું. અમારો ડ્રાઈવર દેખાવામાં ખૂબ જ સુંદર હતો. જ્યારે પણ ક્યાંક જવાનું હતું તો તેને એક ફોન કરી દેતા, એટલે તે ઝટપટથી આવી જતો. એક દિવસ મને મારા માવતર જવાનું હતું તો મેં ડ્રાઈવરને ફોન કર્યો અને તેને આવી ગયો. હું કારમાં બેસી અને નીકળી ગઈ. ડ્રાઈવર મુસાફરી દરમિયાન વચ્ચે મને કારમાં અરીસામાંથી જોતો રહેતો હતો, પણ મારું ધ્યાન તેના પર થતું નહીં. અચાનક મારી નજર તેના ઉપર પડી અને મેં જોયું કે તે વારંવાર મને જોઈ રહ્યો છે. મારા પતિ જોઈ શકતા હતા નહીં, એટલે તે ચશ્મા લગાવીને રાખતા હતા. આખે રસ્તે ડ્રાઈવર મને અલગ રીતે ઈશારો કરતો, કદાચ મને હાસિલ કરવા માંગતો હતો. પરંતુ આ બધું જોઈને હું પણ ધીરે તેમની તરફ આકર્ષણ થઈ રહી હતી. મારા માવતર પહોંચીને જ્યારે અમે બધાના આશીર્વાદ લઈ લીધા પછી હું ડ્રાઈવરને ચાય અને પાણી આપવા માટે કાર પાસે ગઈ. ત્યારે તેમણે ચાય લેતા વખતે મારા હાથને એવી રીતે સ્પેસ કર્યો, ત્યારે મારા શરીરમાં અજીબ કંટર દોડી ગયો. પછી થોડો સમય ત્યાં રોકાયા પછી અમે પાછા ઘરે નીકળી ગયા. રસ્તામાં ફરી તે મને ઈશારા કરવા લાગ્યો. ઘરે પહોંચીને મેં મારા પતિને રૂમમાં બેડ ઉપર સુવડાવ્યા અને બહાર કાર ચાલક પાસે ગઈ. પછી મેં તેમને કહ્યું, જો તું અહીંયા રોકાવા માંગતો હોય તો રોકાઈ જા, કેમ કે કાલે પેન્શન લેવા માટે પણ જવાનું છે. તો તેને કહ્યું, ઠીક છે ભાભી. ત્યારે મેં તેમને કહ્યું કે 3 રૂમ ખાલી જ છે, જેમાં ઈચ્છા હોય તેમાં તું આરામ કરી શકે છે. રાત્રે આવવામાં મોડું થઈ ગયું હતું, એટલે તે રોકાવા માટે તૈયાર થઈ ગયો. પછી મેં રાતના જમવાનું બનાવ્યું. પહેલા મેં મારા પતિને ખવડાવ્યું, પછી હું ડ્રાઈવરના રૂમમાં ખાવાનું આપવા ગઈ. ત્યારે મેં કહ્યું કે વિકાસ જમવાનું જમી લે. ડ્રાઈવરનું નામ વિકાસ હતું. ત્યારે તેમણે કહ્યું, ઠીક છે ભાભી, બેડ ઉપર રાખી દો. પછી હું બેડ ઉપર જમવાનું રાખી અને જવા લાગી. ત્યારે તેણે મારા હાથ પકડી અને બોલ્યો, ભાભી મારી એક વાત સાંભળો. ત્યારે મેં કહ્યું કે હા બોલ. તો તે બોલ્યો કે તમે ખૂબ જ સુંદર છો, પણ તમે આ અંધા માણસ સાથે કેવી રીતે જિંદગી પસાર કરી રહ્યા છે? ત્યારે મેં કહ્યું કે પહેલા બધું ઠીક હતું, પણ હવે તે જોઈ શકતા નથી. તેના ઉપર કાર ચાલક બોલાયો કે રાતના 12 વાગ્યા જ્યારે તમારા પતિ સૂઈ જાય ત્યારે મારી પાસે આવી બધી વાત સાંભળી લેજો. ત્યારે મેં કહ્યું કે પણ તમને જે કહેવું હોય તે અત્યારે કહી દો. એને તે બોલ્યા કે હમણાં નહીં. જ્યારે મેં કહ્યું છે ત્યારે. પછી હું ત્યાંથી ચાલી ગઈ. રાતના લગભગ 12 વાગ્યા જ્યારે મારા પતિ ઘેરી નીંદમાં સૂઈ ગયા અને પછી હું ધીરેથી કાર ચાલકના રૂમમાં ચાલી ગઈ. મને જોઈને કાર ચાલકનો શ્વાસ બંધ થઈ ગયો. તે તો મને બસ જોતો જ રહી ગયો. હું તો જઈને સીધી તેના બેડ ઉપર બેસી ગઈ. પછી તે હળબળાઈને મારો હાથ પકડીને કહ્યું કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો. પછી કાર ચાલકે પૂછ્યું કે એક વાત કહું? તો મેં કહ્યું કે હા બોલ. પછી તે બોલ્યો કે તમે નારાજ ન થતા નહીં? મેં કહ્યું નહીં. બોલ તો શું વાત છે? ત્યારે તેને કહ્યું કે શું આજ તમે મને ખુશ કરી શકશો? ત્યારે હું શરમાઈને મારું માથું ઝુકાવી દીધું. ત્યારે તે સમજવામાં આવી ગયું હતું
મારા તરફથી ગ્રીન લાઇન છે. મારા પતિ હવે પહેલા જેવા રહ્યા હતા નહીં. આંધળા થઈ ગયા પછી તે ખૂબ જ કમજોર થઈ ગયા હતા. હું એક સ્ત્રી હતી. મારા પણ સપના હતા જે હવે મારા પતિ પૂરી કરી શકશે તેમ હતા નહીં. ત્યારે તે રાતે મને તે ખુશી મળી ગઈ જે મને ઘણા સમયથી મળી હતી નહીં. તે દિવસ પછી અમારી વચ્ચે એક નવો સંબંધ શરૂ થઈ ગયો. ક્યારેક રાતે ક્યારેક સાંજે આમ બધું ચાલી રહ્યું હતું. મારા પતિને તો કંઈ દેખાતું હતું નહીં એટલે ક્યારેક તો અમને તેમની સામે જ હસી મજાક કરતા. હવે ઘણો ખરો સમય હું કાર ચાલકની સાથે જ પસાર કરવા લાગી કેમ કે તે હવે અમારા ઘરમાં જ રહેવા લાગ્યા હતા. તેમને એક અલગ રૂમ આપી દીધો હતો. ધીરે ધીરે સમય પસાર થયો ગયો. હવે 6 મહિના પછી મારા પતિની આંખોની તપાસ થવાની હતી. ત્યારે અમને લાગ્યું કે 1 કલાકમાં તપાસ થઈ અને અમે ઘરે પાછા આવી જઈશું. પણ ડોક્ટર તો 6 કલાક લગાવી દીધા. મને લાગ્યું કે આટલો સમય કેમ લગાવી રહ્યા છે. પછી ડોક્ટરે મને બોલાવીને કહ્યું કે તેમને તેમના પતિનું ઓપરેશન કર્યું છે પણ તે હવે જોઈ શકશે તેમ નથી અને તમે ઘરે લઈ જાઓ અને 6 દિવસ પછી ફરી તપાસ માટે લઈ આવજો. 6 દિવસ પછી અમે ફરી હોસ્પિટલ ગયા અને આ વખતે ડોક્ટરે કહ્યું કે હવે હોસ્પિટલ આવવાની જરૂર નથી. એમને ઘરે લઈ જાઓ અને તે રાતે મેં મારા પતિને રૂમમાં છોડી દીધા અને હું કાર ચાલકની પાસે ચાલી ગઈ. પણ આ વખતે તે થયું તે મેં સપનામાં પણ વિચાર્યું હતું નહીં. કેમ કે કાર ચાલક સાથે અચાનક મારા પતિ મારી સામે આવીને ઊભા રહ્યા. પછી તે બોલ્યા, મને તારા પર કેટલો દિવસથી શક હતો. આંખથી ભલે આંધળો હતો પણ મારા કાનથી હું સાંભળી શકતો હતો. તમે બંને શું કરી રહ્યા હતા? તો હું સુવાનું નાટક કરી રહ્યો હતો. આ મને બધું સમજવામાં આવી ગયું હતું. બસ હું તમને બંનેને રંગે હાથ પકડવા માંગતો હતો. એટલે મેં ડોક્ટરને બધી હકીકત જણાવી દીધી અને મેં કહ્યું કે મારી પત્ની આ વાત જણાવી નહીં કે હું હવે જોઈ શકું છું. તેમણે મારું ઓપરેશન કર્યું જેથી હું મારી આંખોથી ફરી જોઈ શકું. અને 6 દિવસ પછી જ્યારે પાછો ગયો ત્યારે મારા ટાંકા પણ તોડી દીધા હતા. પણ તું કાર ચાલકના પ્યારમાં એટલી આંધળી થઈ ગઈ હતી. તને કંઈ સમજમાં આવી રહ્યું હતું નહીં. તને ફક્ત કાર ચાલક જોઈતો હતો. કેટલીક વખત તમે બંને એ મજા કરી હશે એની તો મને ખબર નથી. પરંતુ મેં ખુદને કેવી રીતે કાબૂમાં રાખ્યો એ મને ખબર નથી. આજે બંનેને રંગે હાથ પકડી લીધા. આટલું સાંભળતા પછી હું મારા પતિને કહેવા લાગી, સાંભળો, આમાં મારી કોઈ ભૂલ નથી. આ બધું કાર ચાલકનું કામ છે. તેણે જ મને પોતાના જાળમાં ફસાવી. ત્યારે કાર ચાલક બોલ્યો, તું આ શું કહી રહી છે? આમાં તારી પણ મરજી હતી. તે મને તારી પાસે બોલાવ્યો હતો. મેં તને કોઈ જબરજસ્તી મારા જાળમાં ફસાવી નથી. આ બધું તો સાંભળીને મારા પતિને એકદમ ગુસ્સો આવ્યો અને એ તેમણે મને તલાક આપી દીધા. ત્યારે મેં વિચાર્યું કે હું કાર ચાલકની સાથે નવી જિંદગીની શરૂઆત કરીશ. પરંતુ જલ્દી જ મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો. ધીરે ધીરે મારા મા બાપ અને મારા પૂરા પરિવારવાળાઓને મારાથી સંબંધ તોડી નાખ્યા અને હવે તો એવી હાલત થઈ ગઈ હતી કે કાર ચાલક પણ મારાથી દૂર થઈ ગયો હતો અને હું એકલી પડી ગઈ હતી. થોડા દિવસ પછી જ મને સમાચાર મળ્યા કે મારા પતિએ મને છોડીને પોતાના નાના ભાઈ વિનોદની પાસે દુબઈ જવાનો ફેસલો કર્યો. ત્યારે જઈને તેમણે પોતાની નવી જિંદગીનો શરૂઆત કરી. જતાં જતાં બસ તે એટલું કહેતા ગયા, તું જેને પ્રેમ કરતી હતી તેને તે પામી લીધો અને હવે હું મારી જિંદગી નવી રીતે શરૂ કરવા જઈ રહ્યો છું. દુબઈ ગયા પછી મારા દેવરનો એક દિવસ મને ફોન આવ્યો અને કહેવા લાગ્યા કે તમને શું લાગતું હતું કે મારા ભાઈ તમને છોડ્યા પછી એકદમ સદમામાં ચાલ્યા જશે? દુબઈ આવીને ભાઈને નવી શરૂઆત કરી છે અને હવે તે એક સ્ત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તો તારા કરતાં 100 ગણી ખૂબસૂરત છે અને તે ભાઈને પણ એકદમ સાચા પ્રેમ કરે છે. તેમની વાત સાંભળીને મને અહેસાસ થયો કે મારી લાલચના લીધે કઈ રીતે બધું ગુમાવી દીધું. જે સાચા ખુશી હતી તે ખોઈ દીધી, જે મારા પતિ પાસે હતી. મારી ભૂલને લીધે હું હવે એકલી છું અને મારા પતિ હવે તેની નવી પત્ની સાથે ખુશાલ જિંદગી વિતાવી લેશે. આજે હું આ ખાલી ઘરમાં એકલી બેઠી છું અને હું વિચારું છું કે મારી લાચે જ મને એક સારા માણસથી દૂર કરી દીધી છે. મેં મારા પરિવાર, મારી ઇજ્જત અને પ્રેમ બધું જ ગુમાવી દીધું છે અને હવે મારી પાસે પસ્તાવા સિવાય બીજું કંઈ નથી. આ વાતથી શીખ મળે છે
ક્યારેક પણ આપણે આપણા સાચા સાથીનું દિલ દુખાવવું નહીં. દુનિયા, પૈસા, ખૂબસૂરતી અને ઈચ્છાઓ હંમેશા રહે છે, પરંતુ સાચો પ્રેમ અને વફાદારી જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓથી મળે છે. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.